ઐતિહાસિક ગાયકવાડી તાજિયાનું ભવ્ય જુલુસ, હજારો અકીદતમંદો જોડાયા। વડોદરા શહેરમાં મોહરમ નિમિત્તે ઐતિહાસિક અને પ્રસિદ્ધ ગાયકવાડી તાજિયાનું ભવ્ય જુલુસ શ્રદ્ધા અને અકીદત સાથે નીકળ્યું હતું। ચાંદ બેકરી વિસ્તારથી શરૂ થયેલું આ જુલુસ અડાણિયા પુલ થઈ યાકુતપુરા ચોરા ખાતે પહોંચ્યું હતું। ગાયકવાડી સમયથી ચાલી આવતી આ પરંપરા આજે પણ શહેરમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। ગાયકવાડી તાજિયા તેની ઐતિહાસિક ઓળખ અને ભવ્યતા માટે સમગ્ર વડોદરામાં પ્રસિદ્ધ છે। જુલુસ દરમિયાન મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં ધાર્મિક લાગણીઓ વ્યક્ત કરી હતી। આ પ્રસંગે નિસાર બાપુના સુપુત્ર સૈયદ અબીદ અલી બાવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મોહરમના આ પવિત્ર દિવસોમાં કરબલાના શહીદોની યાદમાં તાજિયા બેસાડવામાં આવે છે। ઇસ્લામિક ઇતિહાસના કરુણ પ્રસંગમાં હઝરત ઇમામ હુસૈન અને તેમના પરિવારના 72 સાથીદારોની શહાદતને યાદ કરી અકીદતમંદો શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। વડોદરાનું આ ઐતિહાસિક ગાયકવાડી તાજિયાનું જુલુસ શહેરની સાંપ્રદાયિક એકતા, ભાઈચારા અને ધાર્મિક પરંપરાનું અનોખું પ્રતીક બની રહી છે।